જય શ્રી કૃષ્ણ. ગામની અંદર અથવા પાડોશી ગામની અંદર કે અથવા આપણા પાડોશીને કાંઈક સારું કાર્ય થાય, એમના ઘરે કાંઈક સારું થાય, માનો કે એક ઉદાહરણ રૂપે લઈ લેવી તો કોઈક ખેતીવાડી વાળા માણસ છે અમારી જેવા, એને ઈચ્છા તો ઘણી છે કંઈક વાવવું છે પણ પાણી નથી, અને કદાચ એ માણસ બોરિંગ લઈ આવે અને ઘણું પાણી થાય, અને જેથી તમને દિલમાં એમ થાય ને કે સારું સારું લ્યો ઘણું થયું, ભગવાન એને જાજુ દે, જેથી તમારા દિલમાં એવો સાચો વિચાર આવે ને, સારો વિચાર, તેથી સમજી લેવાનું કે તમારા હૃદયમાં ભગવાન પોતે બિરાજી રહ્યો છે એમ. અને એ ખાલી તમારા મોઢેથી સારું બોલાવતો નથી પણ તમારા જીવનને પણ સારું કરશે. જેના અંતરાત્મા શુદ્ધ હોય ને એ જ આવું સરસ વિચારી શકે. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.